નમસ્કાર, સ્વાગત છે આપનું પીએનજી ન્યૂઝમાં. હું ધનંજય શુક્લ અને ઉમરેઠમાં વોર્ડ નંબર 4 માં બાય ઇલેક્શન હતું અને બાય ઇલેક્શનમાં ભારતીય જનતા પક્ષના ધનંજયભાઈ જોશી છે, એમનો વિજય થયો છે. આવો એમની જોડે વાત કરીએ. જે ધનંજયભાઈ, આપનો પહેલો તો ચોથા વોર્ડમાં બાય ઇલેક્શનમાં જે વિજય થયો છે એ બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને એ વિશે શું કહેવા માંગશો આપ મતદારોને અને જનતાને? ઉમરેઠ નગરપાલિકાની બાય ઇલેક્શન જ્યારે હતું અને એમાં મને ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર તરીકે મૂકવામાં આવેલો, એટલે એ બદલ સૌથી પહેલા તો હું ભારતીય જનતા પાર્ટીનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જે પક્ષે મારી ઉપર ખૂબ સરસ વિશ્વાસ મૂક્યો. ઉમરેઠ શહેર સંગઠન, આણંદ જિલ્લા સંગઠન, પ્રદેશ સંગઠન સર્વેનો અને સર્વે પદાધિકારીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. સૌ પ્રથમ તો હું બીજી રીતે તો એ પણ મારા મતદારો કે જેણે મારી પર અવિકલ્પનીય રીતે મને આ જીત આપી, અકલ્પનીય રીતે એમણે મને મતદાન આપ્યું અને એમણે મારી પર જે ભરોસો મૂક્યો છે એ હું ચોક્કસ પ્રયત્ન કરીશ કે એ એમના ભરોસા ઉપર હું કાયમ ખરો ઉતરું અને વોર્ડ નંબર 4 માં જે કંઈ પણ પ્રશ્નો હશે એનું હું તાત્કાલિકપણે હું નિરાકરણ લાવવાનો ચોક્કસપણે પ્રયત્ન કરીશ. ખૂબ ખૂબ આભાર અને ફરી એકવાર શુભકામનાઓ. ધન્યવાદ.